નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શંખેશ્વર કોલેજમાં પ્રથમ વર્ષ બીએના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. શ્રી એન એમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને એનએસએસની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા અને એનએસએસ તરફ અભિમુખ કરવા માટે એનએસએસ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર હિતેશદાન ગઢવીએ વર્ષ દરમિયાન થતી વિવિધ એનએસએસ પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન કરી ચિતાર આપ્યો હતો તથા વર્ષ દરમિયાન કરવામાં આવતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતની પ્રવૃત્તિઓની વિગતો કોલેજના આચાર્ય ડૉક્ટર રાજેશ ત્રિવેદીએ આપી હતી. દરેક વિષયના અધ્યાપકે પોતાના વિષયની અને તેની સાથે સાથે સંકળાયેલ અન્ય વિષયો વિશેની પણ માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. જ્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કોલેજના સંચાલક અને વઢિયાર પંથકના કેળવણીકાર નવીનભાઈ ભોજક ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના દ્વારા કરાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સાંસ્કૃતિક કાર્યક્રમના કોઓર્ડિનેટર પ્રોફેસર પૂજાબેને કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને ઉપાચાર્ય ડૉક્ટર રાજેશ રબારીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતમાં આવેલી પહેલી સ્વતંત્ર ભારતની પોતાની બનાવેલી શિક્ષણ નીતિનું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ તમે અભ્યાસ કરી રહ્યા છો. આના પહેલાના વર્ષો 4 વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ ભણતા હતા એ જુદી સિસ્ટમની સિસ્ટમ હતી. આજે આપણે ભારતે પોતાએ બનાવેલી પોતાના દેશના વિદ્યાર્થીઓ માટે પોતાના દેશના